મિત્રો ઉત્તરાયણ આવી એટલે નાના છોકરાઓ ગેસના ફુગ્ગા ઉડાડતા હોય છે અને ખરેખર આ ગેસના ફુગ્ગામાં કેવી રીતના ગેસ આ ભાઈ ભરતા હશે ને ગેસ બનાવતા હશે તો એમની પાસે પહેલાં તો ગેસનો બાટલો હોય છે અને પછી એમાં સિલ્વરની ધૂળ આવે ને જે સિલ્વરની રાખ એ રાખ લઈ અને એક ઢક્કણ જેટલી અંદર નાખી દેવામાં આવે છે અને જ્યારે રાખ નાખી રહ્યા પછી એમાં થોડુંક પીવાનું આપણે જે સાદું પાણી આવે એ પાણી થોડું એડ કરી દી પાણી એડ કરી અને બરાબરનું ગોળી નાખી મિક્સ કરી અને એમાં આપણે બેકિંગ સોડા જે આવે કપડાં ધોવાનો સોડા એ સોડા એમાં થોડોક નાખી દેવાનો કહે છે આ કાકા. એ સોડા નાખ્યા પછી થોડીક વાર રહેવા દે 10 મિનિટ સુધી આમાં ગેસ બની તૈયાર થઈ ગયો અને ગેસના ફુગ્ગા કમ્પ્લીટ ભરાઈ પણ રહ્યા છે અને આ ગેસના ફુગ્ગા વાદળમાં પણ ઉડી શકે છે અને આપણી સાદો ફુગ્ગો ભરેલો હોય એ વાદળમાં ક્યારેય ઉડતો નથી. ગેસનો ફુગ્ગો વાદળમાં ઉડી જાય છે તો આનું કારણ શું હોય છે મિત્રો? તમને શું લાગે છે? ફટાફટ કોમેન્ટ કરતા જાજો ને આ વિડીયો બીજા લોકો સુધી શેર પણ કરતા જાજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.